સાબરકાંઠામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે। મેળામાં પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો યુવક પોશીનાના ગુણભાખરી ચિત્ર વિચિત્ર મેળામાં પોલીસનો રોફ જમાવતો નકલી પોલીસ વિડીયોમાં કેદ થયો છે। હું પોલીસ મિત્ર છું અને પોલીસને સેવા આપું છું તેમ કહી એક યુવકને ઢોરમાર માર્યો। એક વ્યક્તિને જાહેરમાં ઢોરમાર મારતો વિડીયો પણ વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગના શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો વ્યક્તિ હાથમાં દંડો લઈને એક વ્યક્તિને જાહેરમાં માર મારે છે। વિડીયો વાયરલ થતા સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે પગલાં જરૂરી છે। તો દ્રશ્યોમાં પણ આપ જુઓ, એક યુવકને પકડવામાં આવે છે, ત્યારબાદ દંડા ઉપર દંડા મારવામાં આવે છે। ચશ્મા, વ્હાઇટ શર્ટ અને ખાખી પેન્ટમાં ફરતો આ વ્યક્તિ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો પોલીસ મિત્ર હોવાની વાત કરી અને રોફ જમાવતો જોવા મળ્યો છે। બોટાદના પૂર્વ ધારાસભ્ય ટી.ડી. માણિયાએ આગેવાનોને કરી છે ટકોર। કમલમ કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં કરી ટકોર। હોદ્દા પર બેસાડનાર કાર્યકરોની મહેનત હોય છે એ ક્યારે ભૂલવું ન જોઈએ। ખુરશી કાયમ કોઈની રહેતી નથી। સત્તાનો નશો ડ્રગ અને દારૂ કરતાં પણ ખરાબ હોવાનું જાહેર મંચ પરથી જણાવ્યું। હોદ્દા પર બેસનારને ક્યારે ભૂલવા ન જોઈએ તેવું હોદ્દેદારોને વ્યક્ત દરમિયાન ટકોર પણ કરી દીધી હતી। ખુરશી છે ને એ કાયમી નથી। સત્તાનો નશો છે ને એ ભયંકરમાં ભયંકર નશો છે। ડ્રગ દારૂ બીજા વ્યસન કરતા ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે, એ ક્યારેય ન ભૂલવું। ટોલ ટેક્સ સહિત એસટી બસના ભાડામાં થયેલા 10% વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે સરકાર મોટા પાયે ટોલ વસૂલે છે। ટોલ ટેક્સ વસૂલીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે। ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 18,757 કરોડનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે। ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। जनता सुविधा नामे जो लूटवामां आवे छे एना उपर रोक लागे। सरकार जीवन जरूरियातनी चीज वस्तु पर जनता ने राहत आपे अने एसटी बस में जो भाव वधारो करवामां आव्यो छे ते पण तात्कालिकपणे ज्यारे डीजलना भाव वच्चे घट्या हता ने छतां जनता लूंटाणी हती त्यारे ते पण भाव वधारो परत खेंचे तो ज गुजरातनी जनताने राहत मळशे। ગુજરાતમાં એસટી ભાડા વધારવાના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે વળતી પ્રતિક્રિયા આપી। કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન। કહ્યું કોંગ્રેસ ફક્ત આક્ષેપો કરે છે। ગુજરાત એસટીમાં 2013 પછી ભાડા વધારવામાં આવ્યા છે। 2023માં જીઆર પ્રમાણે 25% ભાવ વધારો કર્યો હતો, જ્યારે વર્ષ 2025માં ફક્ત 10% વધારો કરવામાં આવ્યો। છેલ્લા 30 વર્ષથી સત્તા ઉપર છે। એસટીના ભાડા 10 વર્ષથી નતા વધાર્યા। છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા ઉપર છે તો 10 વર્ષથી એસટીના ભાડા નતા વધાર્યા। એટલે મનીષભાઈની વાતને અને આ વાતને ક્યાંય સુસંગત થતું નથી। વાતનો વિરોધાભાસ છે। એટલે મનીષભાઈને એ મારે કહેવું કે પહેલા વાત સુસંગત રીતે કોઈના ગળે ઉતરે એ રીતે નિવેદન આપે। માત્ર ને માત્ર કોંગ્રેસની જેમ કોઈ પણ જાતનો વિરોધ કરીને નિવેદન આપવું એ પણ તર્કબદ્ધ નિવેદન આપવું જોઈએ એવું મારું એમને કહેવું છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। जॉब के लिए ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉંભરાઈ ગયા છે। અંબાજી સહિતના મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા। ભક્તો દર્શન કરી ધન્ય થયા। ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા। વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી। નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો। મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। વહેલી સવારથી જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા। ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા। મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા। મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેને ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી। સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી। આ અખંડ ધૂન 9 દિવસ રાત અને 24 કલાક ઊભા પગે રાખવામાં આવશે। મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે। આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું। શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી। તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો। મા આશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ, જેને લઈને ચૈત્રી નવરાત્રીમાં હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા।
યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી. ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી, પ્રસાદ, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. સાથે ડુંગર પરિક્રમાનો પણ પ્રારંભ થયો. સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ. હવામાન વિભાગની મોટી આગાહી છે. રાજ્યમાં હીટવેવની સામે માવઠાની પણ આગાહી છે.